વિદેશ જનારા ઘણા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ મોટે ભાગે એક સપનું લઈને જાય છે કે કેટલાક વર્ષ કામ કરીશું, સારા એવા પૈસા કમાઈશું અને પછી ભારત પાછા આવી જઈશું. પણ હકીકત કેટલીય વખત અલગ જ જોવા મળે છે. કેટલાય લોકો વિદેશમાં 5-6 કરોડ કે એનાથી વધારે સેવિંગ્સ કર્યા પછી પણ ભારત પાછા આવવાનું ડિસિઝન નથી લેતા. હમણાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી એક ચર્ચાએ આ મુદ્દાને ફરીથી હાઇલાઇટ કર્યો. તો આપણે જોઈશું કે ભાઈ એવું કેમ થાય છે, વિદેશમાં રહેનારા ઇન્ડિયન્સ કયા પ્રેક્ટિકલ કારણોને લીધે ભારત પાછા નથી આવવા માંગતા અને રૂલ્સ, વર્ક કલ્ચર અને સિસ્ટમ્સ કઈ રીતે લોકોના ડિસિઝન્સને ઇમ્પેક્ટ કરે છે. સાથે જ એ પણ સમજીશું કે ભાઈ ઇન્ડિયન પ્રોફેશનલ્સ ફોરેન રહે છે, એમના લીગલ રાઇટ્સ અને પોલિસી ફ્રેમવર્ક કઈ રીતે એમની લાઈફને શેપ કરે છે. તો સોશિયલ મીડિયા પર સ્વપ્નિલ નામના વ્યક્તિએ પોતાના કેનેડામાં રહેતા ફ્રેન્ડ સાથે કરેલી વાતચીતને શેર કરી, જેમાં એ મને કીધું કે ભાઈ એમના દોસ્તે એક બહુ સીધી વાત કરી. કેટલાય ઇન્ડિયન્સ ફોરેનમાં સારું એવું સેવિંગ્સ કર્યા પછી પણ ભારત પાછા આવવા માટે મોટિવેટેડ નથી અનુભવી રહ્યા. અહીં વાત ખાલી પૈસાની નથી પણ ડેઇલી લાઈફના એક્સપિરિયન્સની છે. એમનું કહેવું હતું કે ભાઈ વિદેશમાં લાઈફ કેટલીય બાબતોમાં વધારે પ્રિડિક્ટેબલ અને સ્ટ્રક્ચર્ડ અનુભવાય છે. આ પરસેપ્શનની પાછળ સૌથી મોટું ફેક્ટર મોટે ભાગે વર્ક કલ્ચરને કહેવાય છે. ડેવલપ કન્ટ્રીઝમાં લેબર લોઝ અને વર્કપ્લેસ પોલિસીઝ ઘણી ક્લિયર હોય છે. ફોર એક્ઝામ્પલ, ઓવરટાઈમ કરવા માટે પેમેન્ટ નક્કી હોય છે, વર્કિંગ અવર્સ એકદમ ડિફાઇન્ડ હોય છે અને લીવ પોલિસી સ્ટ્રક્ચર્ડ હોય છે. એમ્પ્લોઈઝને એ ખબર હોય છે કે એનાથી કેટલા કલાક કામ એક્સપેક્ટ કરવામાં આવશે અને એમના રાઇટ શું છે. આ કારણથી પ્રોફેશનલ લાઈફ કેટલાય લોકોને વધારે બેલેન્સ લાગે છે. એની કમ્પેરમાં કેટલાય પ્રોફેશનલ્સનો એક્સપિરિયન્સ એ પણ રહ્યો છે કે ભાઈ ભારતમાં કામના કલાક લાંબા રહી શકે છે અને કેટલીય વખત ઓવરટાઈમ માટે અલગ કોમ્પન્સેશન નથી મળતું. જોકે દરેક કંપની પર લાગુ નથી થતું, પણ પરસેપ્શન એ બની જાય છે કે ભાઈ વિદેશમાં પ્રોફેશનલ ડિગ્નિટી અને વર્ક લાઈફ બેલેન્સને વધારે મહત્વમાં આપવામાં આવે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો ફાઇનાન્શિયલ ગોલ્સ અચીવ કર્યા પછી પણ કરિયર સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. બીજું મોટું ફેક્ટર ડેઇલી લાઈફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાયેલું છે. વિદેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, સિટી પ્લાનિંગ અને પબ્લિક સર્વિસ મોટે ભાગે સ્ટ્રક્ચર્ડ રીતે ઓપરેટ થાય છે. રૂલ્સ અને સિસ્ટમ્સ ઘણા ક્લિયરલી ડિફાઇન્ડ હોય છે. એનાથી ડેઇલી લાઈફમાં અનસર્ટેનિટી બહુ ઓછી અનુભવાય છે. કેટલાય એનઆરઆઈઝનું માનવું છે કે ભાઈ આવી સિસ્ટમથી લોકોને પ્લાનિંગ કરવામાં આસાની રહે છે. એ સિવાય ડેઇલી લાઈફની નાની નાની વસ્તુઓ પણ લોકોના ડિસિઝન્સને ઇમ્પેક્ટ કરે છે, જેમ કે ટ્રાફિક કન્જેશન, પોલ્યુશન કે રોજબરોજની દોડધામ. ભારતમાં મોટા શહેરોમાં રહેનારા કેટલાય પ્રોફેશનલ્સ આ ચેલેન્જીસનો સામનો કરે છે. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ લીગલ એંગલ પણ સમજવો જરૂરી છે કે ભાઈ વિદેશમાં રહેનારા ઇન્ડિયન પ્રોફેશનલ્સ અલગ અલગ ઇમિગ્રેશન કેટેગરીઝ પ્રમાણે રહે છે. ફોર એક્ઝામ્પલ, યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલાય ઇન્ડિયન H-1B વિઝા, ગ્રીન કાર્ડ કે પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસની સાથે કામ કરે છે. એ રીતે કેનેડા, UK અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પરમેનન્ટ રેસિડેન્સી ફ્રેમવર્ક રહેલા છે. આ પોલિસીઝ હેઠળ પ્રોફેશનલ્સને સ્ટેબલ રેસિડેન્સી સ્ટેટસ, હેલ્થકેર એક્સેસ અને એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ મળી શકે છે. સ્ટેબિલિટી પણ કેટલાય લોકો માટે એક બહુ મોટું ફેક્ટર બની જાય છે. જોકે એનો અર્થ એ નથી કે વિદેશમાં રહેનારા ઇન્ડિયન્સ પોતાના દેશ જોડે કનેક્શન નથી રાખતા અથવા તો તોડી નાખવા માંગે છે. એનઆરઆઈઝ ભારત સાથે સ્ટ્રોંગ ઇમોશનલ કનેક્શન રાખે છે, જે અહીંયા ફેમિલી, કલ્ચર અને આઈડેન્ટિટીથી જોડાયેલું રહે છે. પણ પ્રેક્ટિકલ ડિસિઝન, કરિયર ઓપોર્ચ્યુનિટીઝ, બાળકોના એજ્યુકેશન અને લોંગ ટર્મ સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવતું હોય છે. ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે એક બીજું પ્રેક્ટિકલ ફેક્ટર ટેક્સેશન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગથી જોડાયેલું હોય છે. જો કોઈ વ્યક્તિ વિદેશમાં કેટલાય વર્ષો સુધી કામ કરે છે તો એના ઇન્વેસ્ટમેન્ટ્સ, રિટાયરમેન્ટ પ્લાનિંગ અને રેસિડેન્સી સ્ટેટસ એ દેશના રૂલ્સ પ્રમાણે સ્ટ્રક્ચર્ડ થઈ જાય છે. એવામાં અચાનક રિલોકેશન કરવું સહેલું ડિસિઝન નથી હોતું. એટલે કેટલાય લોકો ફેસ્ટ પ્લાનિંગ કરે છે, જેમ કે ડ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇન્ડિયામાં પ્રોપર્ટી કે ફેમિલી સપોર્ટ સિસ્ટમ મેન્ટેન કરવી. એટલે સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે સૌથી પ્રેક્ટિકલ અપ્રોચ એ છે કે એ વિદેશ જતા પહેલા રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ રાખે. હવે ગ્લોબલ એક્સપોઝરનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ કરિયર ગોલ્સ, લીગલ સ્ટેટસ અને પર્સનલ પ્રાયોરિટીઝને બેલેન્સ કરીને ડિસિઝન લે છે. કેટલાય લોકો વિદેશમાં સેટલ થઈને ખુશ રહે છે, જ્યારે કે કેટલાક લોકો એક્સપિરિયન્સ લઈને ભારત આવીને નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે છે. હવે તમે શું માનો છો એ કમેન્ટ કરીને જણાવો. આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.